હવે બધા પ્લાન કરતા હોય છે, નિવેશ કરતા હોય છે અને આપણા માર્કેટ્સ હેવ ઓલ્સો ઘણા વાસ્ટ થઈ ગયા છે, રાઈટ? ધ ચોઇસ સિલેક્શન ઇઝ ઓલ્સો વેરી વાસ્ટ. કઈ રીતના તમે માર્કેટનું ઇવોલ્વમેન્ટ જોયું છે ઇન્ડિયામાં, કે જે પહેલાંનું હતું મે બી 11 વર્ષ પહેલાં, કે જ્યારથી શરૂઆત થઈ છે, આપણે જો NSEની શરૂઆત થઈ છે એને જે 25-26 વર્ષ થયા, કઈ રીતના તમે જોયું છે ઇવોલ્વમેન્ટ ઓફ ધ માર્કેટ અલોંગ વિથ દેટ ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ એમાં? I think you raise a very good point because તમે જોવા જાઓ તો મને હજી બી યાદ છે 10 થી કદાચ 15 વર્ષ પહેલા બી જ્યારે પાર્ટીમાં કે સોશિયલી તમે કોઈને મળો કે સ્ટોક માર્કેટમાં તમે ઇન્વેસ્ટ કરો છો, તમે પૂછો તો લોકો કે ના ભાઈ ના, મને એમાં નથી નાખવા, આઈ એમ વેરી હેપી વિથ ફિક્સ ડિપોઝિટ. પણ છેલ્લા મને લાગે લગભગ 5 વર્ષથી, ઇનફેક્ટ ડ્યોરિંગ કોવિડ, એવું બી નહીં કે કોવિડ પછીનું, પણ ડ્યોરિંગ કોવિડ જે એક્વિટી કલ્ચરનો સ્પ્રેડ થયો છે અક્રોસ ધ કન્ટ્રી, અને એવું નથી કે ફક્ત વેસ્ટર્ન ઇન્ડિયામાં કે બીજા સ્ટેટ્સમાં, બટ અક્રોસ ધ કન્ટ્રી જે રીતે એક્વિટીનો સ્પ્રેડ થયો છે હેઝ બીન લાઈક નેવર બિફોર. અને ઇફ યુ લુક એટ ઓલ્સો ધ નંબર ઓફ ડીમેટ અકાઉન્ટ્સનું જે દેટ વી હેવ એડેડ, છેલ્લા 3 વર્ષમાં વી હેવ એડેડ મોર ડીમેટ અકાઉન્ટ્સ દેન છેલ્લા 25 વર્ષમાં, એનાથી વધુ. સો મને લાગે છે કે વન ઓફ ધ બિગેસ્ટ reasons this has happened is કે જ્યારે જીઓએ એમની 4G મોબાઈલ ટેલિકોમ પ્લેટફોર્મ લોન્ચ કર્યું, અને એના પછી જે રીતે ડિસ્કાઉન્ટ બ્રોકરેજીસ આવ્યા, whether it is Grow, whether it is Zerodha, જે એક્ઝિસ્ટિંગ રિટેલ બ્રોકરેજીસ હતા, ફોર એક્ઝામ્પલ ICICI સિક્યોરિટીઝ, એ લોકોએ બી ઓનલાઈન પ્લેટફોર્મ્સ લોન્ચ કર્યા. અને એના પછી જે રીતે લોકોએ દે હેવ એડેપ્ટેડ ટુ ધ એક્વિટી માર્કેટ. એટલે મારું કહેવાનું શું છે કે 4G ના લોન્ચ પછી, અને થેન્ક્સ ટુ જીઓ, અગેન આઈ એમ ગોઈંગ બેક ટુ સેઇંગ કે હેડ ઇટ નોટ બીન ફોર રિલાયન્સ જીઓ, કદાચ સિચ્યુએશન કુડ હેવ બીન ડિફરન્ટ. પણ થેન્ક્સ ટુ જીઓ, એક્વિટી કલ્ચર ઇન્ડિયામાં હેઝ લિટરલી હેડ એન એક્સપ્લોઝિવ ગ્રોથ. અને 750 મિલિયન સ્માર્ટફોન્સ ઇન્ડિયામાં ઇન યુઝ છે આજની તારીખમાં, ઓલ ઓન 4G. તો ઇફેક્ટિવલી સ્ટોક માર્કેટ તમારા હાથમાં આવી ગયું છે. એટલે એવું નથી કે તમારે કોઈ બ્રોકરને ફોન કરવાની જરૂર છે કે ભાઈ મારા માટે આ શેર લઈ લો, કે મને આટલું રોકાણ કરવું છે. તમે ડાયરેક્ટલી તમારા જ ફોનથી યુ આર ઇન ફૂલ કંટ્રોલ એન્ડ યુ કેન બાય એન્ડ સેલ સ્ટોક્સ. મને લાગે છે ધીઝ હેવ બીન ધ ફેક્ટર્સ દેટ હેવ કોઝડ ધી ગ્રોથ ઓફ ધ equity markets. Yes, and એમાં ડિજિટાઇઝેશન, મ્યુચ્યુઅલ ફંડ, યુ કેન ડુ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કે તમે તમારા ફોનથી તમે રોકાણ કરી શકો છો, અને એટલે જ આપણે ઇન્ટરેસ્ટ આપણે અને વ્યાપ વધતા જોઈ રહ્યા છીએ. પણ કમિંગ બેક ટુ પ્રેઝન્ટ એન્ડ ધેન ફ્યુચર તરફ આપણે જો હવે નજર રાખીએ તો અત્યારના માર્કેટ્સ આપણા જો જોઈએ, ભારતીય બજાર ઘણી બધી અનસર્ટન્ટી રહી છે તો પણ રેઝિલિયન્ટ રહ્યા છે, બિકોઝ આપણો ફંડામેન્ટલ્સ જે છે એ ઘણા સ્ટ્રોંગ છે. મેક્રો લેવલ્સ પર જે નંબર્સ છે ઘણા સ્ટ્રોંગ છે. રિફોર્મ્સ છે એ આપણા માટે કામ કરી રહ્યા છે, જે ગવર્મેન્ટના આવ્યા છે. સેબીના રેગ્યુલેશન્સ છે જે ઇક્વિટી માર્કેટ માટે ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ સાચવી રહ્યા છે. કઈ રીતના તમે આપણા માર્કેટ્સને અત્યારના જોઈ રહ્યા છો? હવે જે અનસર્ટન્ટી છે એ ગ્લોબલ અનસર્ટન્ટીઝ વધારે છે, અને તમે US જઈને હમણાં આવ્યા બી છો, આઈ નો દેટ. કઈ રીતના તમે ત્યાંનો મૂડ જોયો છે, અને એની અસર આપણા માર્કેટ્સ પર કમ 9th જુલાઈ કેવી રીતના પડી શકે છે? અને બાયલેટરલ ટોક્સ પણ આપણે ચાલી રહ્યા છીએ, ઘણી બધી ટ્રીટીઝ પણ હવે થઈ રહી છે. આગળ શું આપણે ટ્રેન્ડ ધ્યાનમાં રાખવો જોઈએ? તો હું તમને છે ને પહેલા જરા મારી US ટ્રીપના હાઇલાઇટ્સ આપી દઉં ને, હાઉ દેટ ઇમ્પેક્ટ્સ આપણું એક્વિટી માર્કેટ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આઈ વુડ સે કે US ઇકોનોમી ઇઝ રોબસ્ટ એન્ડ થ્રાઇવિંગ. અને એવું નથી કે દેર ઇઝ અ રિસેશન. એટલે છેલ્લા લગભગ મને લાગે છે 18 થી 24 મહિનામાં ત્યાંના ઇકોનોમિસ્ટ, આપણે એ વાત નથી કરતો, ત્યાંના જ ઇકોનોમિસ્ટ, ત્યાંના જ બેંક્સના મોટા મોટા CEO, હેજ ફંડ મેનેજર્સ, એ લોકોએ કીધું કે 6 મહિનામાં મોટું રિસેશન આવવાનું છે અમેરિકામાં, 12 મહિનામાં મોટું રિસેશન આવશે. અને એના છતાં બી રિસેશન શરૂ જ નથી થયો ત્યાં. અને દેર ઇઝ નો સાઇન્સ એઝ ઓફ નાઉ ઓફ અ રિસેશન, વિચ ઇઝ ધ ગુડ ન્યૂઝ. બટ વોટ હેઝ હેપન એઝ અ રિઝલ્ટ ઇઝ કે ત્યાં જે રીતે ડોમેસ્ટિક માર્કેટમાં જે ઇકોનોમિક ગ્રોથ આવી રહ્યો છે, હું તમને ફોર એક્ઝામ્પલ આપું S&P 500, એટલે અમેરિકાની જે બિગેસ્ટ 500 કંપનીઓ જે લિસ્ટેડ કંપની છે એનો ઇન્ડેક્સ છે.
તો S&P 500માં જો તમે પહેલા ક્વાર્ટર એટલે જાન્યુઆરી ટુ માર્ચ 2025 ની વાત કરું છું, પહેલા ક્વાર્ટરનું અર્નિંગ્સ ગ્રોથ જોવો, ઓકે, ઇઝ 12%, 12% અર્નિંગ્સ ગ્રોથ S&P 500નો થયો પહેલા ક્વાર્ટર 2025માં, 2025માં. હવે આપણે અહીંયા બેસીને આપણને 12% ગ્રોથ આવ્યો નથી, લાસ્ટ ક્વાર્ટરની વાત કરું છું. અને અમેરિકામાં એટલું મોટું માર્કેટ, એટલી મોટી ઇકોનોમી, $30 ટ્રિલિયન ઇકોનોમીમાં 12% અર્નિંગ્સ ગ્રોથ આવી રહ્યું છે. સો દેટ ટેલ્સ યુ દેટ વાય આ વર્ષે યર ટુ ડેટની વાત કરું, જાન્યુઆરી ટિલ ટુડે, FIs હેવ બીન નેટ સેલર્સ. એટલે FIનું લગભગ 75,000 કરોડનું વેચાણ આવ્યું છે આપણી માર્કેટમાં. અને એનું કારણ એ જ છે કે પોતાના હોમ માર્કેટમાં જ્યારે આટલી તેજી હોય, આટલો ઇકોનોમિક ગ્રોથ હોય, તો પછી એ લોકોને ઓવરસીઝ જવામાં ઇન્ટરેસ્ટ નથી, મારું એમ કહેવાનું છે. સિમિલરલી ઓફકોર્સ આપણું માર્કેટ હેઝ બીન હેલ્ડ અપ primarily due to domestic flows, જે આપણે હમણાં વાત કરી, whether it's through SIPs, whether it's to direct investment. અને એ લગભગ 3.5 લાખ કરોડનું જાન્યુઆરીથી અત્યાર સુધીનું રોકાણ આવ્યું છે ફ્રોમ ડોમેસ્ટિક મની. એટલે 75,000 કરોડનું જે FI સેલિંગ છે ઇઝ વેરી સ્મોલ કમ્પેર્ડ ટુ જે આપણું ડોમેસ્ટિક ફ્લોઝ આવી રહ્યા છે, એસ્પેશિયલી ધીસ યર. પણ બેક ટુ ધ US, મને લાગે છે કે હજી બી અમેરિકામાં જે મોમેન્ટમ છે સ્ટોક માર્કેટમાં, ઇકોનોમીમાં, એ સ્લો નથી થવાનું. બીજું કે જે ટેરિફ્સ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઇમ્પોઝ કર્યા છે આખી દુનિયા પર, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા પર, એનું હવે મને લાગે છે કે લગભગ હોપફુલી 15 દાડા કે 30 દિવસમાં એનું ફાઇનલ કન્ક્લુઝન આવશે કે કોને કઈ ટ્રીટી સાઇન કરી છે અને કેટલા ઇમ્પોર્ટ ડ્યુટીઝ આપણે ઓછા કર્યા છે એ લોકોના ગુડ્સ પર, અને એ લોકોએ આપણા ગુડ્સ પર ઓછા કર્યા. હવે વી ડોન્ટ હેવ ક્લેરિટી ટુડે કે 9 જુલાઈ સુધીમાં આખી દુનિયાનું ટ્રીટી સાઇન થઈ જશે કે નહીં, વી ડોન્ટ નો દેટ. પણ એટલીસ્ટ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન્ડ, જેટલી જલ્દી આપણે સાઇન કરી શકીએ એનું એટલીસ્ટ સસ્પેન્સ પતી જાય, એન્ડ વી નો ગોઈંગ ફોરવર્ડ what industries will truly benefit and not benefit. Absolutely. અને આઈ થિંક ઇન્ડિયાની બધા જ એવું વિશ કરતા હશે, બિકોઝ યુ વોન્ટ ટુ ગેટ આઉટ ઓફ ધીસ અનસર્ટનિટી અને ગેટ ઓન ટુ ધ બિઝનેસ. પણ